સૌને નમસ્કાર। દર વર્ષની જેમ આ વર્ષે પણ નવલી નવરાત્રિના શ્રી નિષ્કલંકી નારાયણ ધામ માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરેલું છે। એમાં બહોળી સંખ્યામાં પદયાત્રીઓ આ કેમ્પનો લાભ લઈ રહ્યા છે। ગાડી, ઘોડા, આ કેમ્પમાં નાસ્તાનું, રહેવા માટે રૂમો, જમવા માટે બપોરની ભોજનની વ્યવસ્થા બધા સંસ્થા તરફથી કરવામાં આવે છે। આપ જોઈ શકો છો કે માણસ પદયાત્રીઓનો આ આખું ચોગાન ઠઠડેકાટ ભરેલું છે। આ સેવાભાવી વડીલો મારે શ્રી આ પદયાત્રીઓ માટે જે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે તો આનો ઉદ્દેશ શું હોય અને કોને સામાજિક સંસ્થાએ કર્યો કોને? આ નિષ્કલંકી નારાયણ તીર્થધામ નખત્રાણા આ સંસ્થા હાઈવે ઉપર આવેલી છે, જેમાં દર વર્ષે માતાના મઠ જતા પદયાત્રીઓ પગપાળા યાત્રાળુઓ માટે અહીંયા દર વર્ષે સેવા કેમ્પ ખોલવામાં આવે છે, જે આ સંસ્થાના પ્રમુખ જયંતિભાઈ દેવપર લીમાણી છે અને દર વર્ષે એના દાતા પણ છે। અહીંયા નિષ્કલંકી નારાયણ ભગવાનનું મંદિર પણ આવેલું છે, ઉમિયા માતાજીનું મંદિર આવેલું છે અને વિશાળ એકરમાં આ સંસ્થા આવેલી છે અને અનેક યાત્રાળુઓ અહીંયા લાખો હજારોની સંખ્યામાં યાત્રાળુઓ અહીંયા ભોજન પ્રસાદ લે છે। સ્વયંસેવકો પણ સેવા આપે છે અને નાવા ધોવાની પણ અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે અને સૂવા માટેની પણ વ્યવસ્થા છે, આરામ કરવા માટેની પણ તમામ જાતની અહીંયા વ્યવસ્થાઓ પૂરી પાડવામાં આવી છે। અનેક યાત્રાળુઓ નિષ્કલંકી ભગવાનના દર્શન કરી, ઉમિયામાના દર્શન કરી અને ધન્યતા અનુભવે છે। રહેવાની, જમવાની અને નાવાની તમામ સુવિધાઓ અહીંયા આપવામાં આવે છે। અનેક સેવાભાવી ભક્તજનો અહીંયા સેવા પણ આપે છે। પરમ પૂજ્ય સંત શ્રી શાંતિપ્રિય દાસજીએ પોતાના વરદ હસ્તે પદયાત્રીઓને નાસ્તો આપ્યો હતો। બાપા શું નાસ્તામાં? ગાંઠિયા છે, પાપડી, મરચાં, જલેબી, બિસ્કિટ, ચા, સવારના નાસ્તો, બપોર પછી વળી વડા અને ચટણી ને ગોટા, બિસ્કિટ, ચા બિસ્કિટ। અહીંયા યાત્રીઓ માટે નાહવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે।
ચા પાણી નાસ્તાની ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે સંસ્થા દ્વારા. રહેવા માટે રૂમોનો પણ આપ્યા છે. રૂમોની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આરામ માટે. યાત્રીઓ માટે ચાની વ્યવસ્થા કરવામાં આવી છે. ચા જલેબી ગરમા ગરમ જલેબી. વાહ. પદયાત્રીઓ માટે દૂધની વ્યવસ્થા કરવામાં આવી છે. પરમ પૂજ્ય સંતશ્રી પરમ પૂજ્ય મહંત શ્રી શાંતિપ્રિયાદાસજી મહારાજ ગાદીપતિ નિષ્કલંકી ધામ નખત્રાણા દ્વારા પદયાત્રીઓને નાસ્તો આપવામાં આવ્યો હતો. ફૂલ ટ્રાફિક. પદયાત્રીઓ માટે ફૂલ પાર્કિંગ વ્યવસ્થા કરવામાં આવી છે. પદયાત્રીઓ માટે રહેવાની, નાહવાની અને ફૂલ વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા માટે ઉમા ભવનમાં એસી રૂમ આપ્યા છે. અહીંયાની આ સંસ્થાની વ્યવસ્થા તમને કેવી લાગી? સરસ છે. આમાં કઈ હજી કઈ સુધારો કઈ કરવા જેવો કરે? બહેનો માટે નાવાનું અલગ છે, પાછળ વ્યવસ્થા બહેનો માટે સરસ છે, મજા આવે. પાણી બાણી બધી સુવિધા સરસ છે, મેદાન સરસ છે, સુવાનું સરસ છે, બધું સરસ છે. નાસ્તો પાણી બધું સરસ છે. કાંઈ એટલે કાંઈ ઘટે એમ જ નથી. સરસ જ. હજી આમાં કઈ વધારે વ્યવસ્થા માટે તમારે કઈ રિક્વાયરમેન્ટ? વાહન બધું આમાં સુવિધા કાંઈ ઘટે એમ જ નથી. કાંઈ ચિંતા નહીં. પાર્કિંગમાં બધું આમ સુવિધા સરસ છે. ધોવા માટે દરેક બાબતમાં સારું છે. એકવાર દરેક માણસો ઉજાગરા કરીને આવે તો નાહી ધોઈને ફ્રેશ થઈ જાય છે અહીંયા. એના સિવાય તમારે કઈ હજી કઈ વધારે વ્યવસ્થા જોઈતી હોય તો એમાં કઈ તમારે? ના ના, બરોબર આવી વ્યવસ્થા છે. હજી આનાથી વધારે કેવી વ્યવસ્થા જોઈએ? નાહવા ધોવાનું તો મેન છે. આપણે તો ખાવાની હોય તો ચાલે. હા. મારું નામ સોનાલી બેન છે. અમે લગભગ કેટલા વર્ષથી, ઝાઝા વર્ષથી આ સંસ્થામાં આવીએ છીએ. અમને આ સંસ્થા બહુ, આની બધું સારું બહુ છે. જે કે વ્યવસ્થા બધી બહુ સારી છે. ચા પાણી નાસ્તાની છે, સુવાની બધી વ્યવસ્થા સારી છે. બધી ફેસિલિટી અહીંયા અવેલેબલ છે. એટલે હા, અમે ઝાઝા વર્ષથી અહીંયા આવી છીએ. અમે અહીંયા જ્યારે આશાપુર આવી ત્યારે અહીંયા નાઇટ કરી છીએ. બધું મંદિર બધું સારું છે. આની ચોખ્ખાઈ બહુ સારી છે, સ્વચ્છતા બહુ સારી છે. હા, નાસ્તા પાણી બધું અહીંયા બધું સારું છે. હા, અમે જેટલા આખું પરિવાર આવી બધા અહીંયા જ રહીએ છીએ. હા, જાજુ પબ્લિક સમાઈ જાય છે અહીંયા. ઘણા બધા લોકોની સગવડ છે. એટલે હા, શાંતિ, હાવ વાતાવરણ સારું છે. ઓમ મજા આવે એવું છે. અમે તો ઘડીએ ઘડી અહીંયા જ આવી. આમાં હજી કઈ તમને સુધારા જેવું કોઈ લાગે છે કે? સુધારો તો ઘણો થયો છે આમાં. અમુકનું હજી ફરી કઈ તમને એમ હવે સૂચન હતો? ના, સુધારો તો હોય એવું કઈ? ના કાંઈ નહીં. આમાં બધું પૂરું પડી જાય છે. ઘટવા જેવું કાંઈ છે નહીં. અહીંયા બધી વસ્તુ મળી જાય છે. ધન્યવાદ. મારે તો હોય છે.
શેરડી રસ ઠંડો મજાનો, લીંબુથી ભરપૂર, લીંબુ અદરકથી ભરપૂર, મીઠો મધુરો શેરડી રસ. હાલ ખાધું છે ધીમે ધીમે ચાલુ. ધીરે ધીરે